સુરતના ડિંડોલી ખાતે આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજિયન યુવતીના મૃતદેહ મળી આવતા પોલીસ દોડ થઈ ગઈ હતી। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કંડે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની સરસિંહ સાત અને 20 વર્ષીય જોશના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે। તો બનાવને લઈ ડિંડોલીના પીએ આરજે ચુડાસમાએ જણાવ્યું કે અમને ઘટનાની જાણકારી મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। મંદિરના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે। લગભગ 7:15 વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે। બાથરૂમની અંદરથી અમને ઝેરના પડીકા પણ મળી આવ્યા છે, જેને અમે એફએસએલમાં મોકલીશું। હાલ પરિવારનું નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે। ઘટનામાં એવી છે કે ઘટનામાં અમને કઈ ખબર નહીં હતું, પણ એ 2 છોકરી સવારે 7 વાગે કોલેજનું કહીને નીકળેલી। હવે કોલેજનું કહીને નીકળેલી તો કોલેજ ગયેલી, તો એનો રિટર્ન આવવાનો ટાઈમ છે 12:30 વાગે આવતોનો, પણ ત્યાં સુધી કઈ આવી નહીં આવી તો પછી અમે ફોન કર્યા તો ફોન રિસીવ કર્યા નહીં, તો પછી ધીરે ધીરે પછી બધાને સગાડાને ખબર પડતી કે ભાઈ ફોન નથી ઉચકતી, કાં છે છતાં અમે એવું કહેતા કે ચાલ આમ તેમ ગઈએ, ડિક્કીમાં ફોન મૂકી દીધો હશે તો કઈ નાસ્તા પાણી સહેલીઓ જાય આમ તેમ, તો હવે અડધો કલાક આમ કે તેમ, તો અમે પાછા શાંતિ રાખી, ભાઈ આવશે જરા શાંતિ રાખો, ઉતાવળ નહીં કરો। પછી છેલ્લે 2-2:30 વાગ્યાથી કમસે કમ એને 50-60 ફોન કરી નાખ્યા બધાએ, એ મેં કર્યા, છોકરાઓએ કર્યા, આમ તેમ બીજા બધાએ ફોન કરીને ચેક કર્યા, પણ કોઈ જ રિપ્લાય નહીં આપી। તો પછી અમે 3 વાગી ગયા, તો પછી ગભરાઈ ગયા। 3 વાગ્યા પછી અમે પોલીસ સ્ટેશને ગયા। પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર નોંધાવી। એફઆઈઆર નોંધ્યા પછી અમને કીધું કે તમે તમારા હિસાબે શોધખોળ ચાલુ રાખો, 24 કલાક પછી અમારું કામ ચાલુ થઈ જશે। તો પછી અમે અમારા રીતે શોધખોળ ચાલુ કરી। પછી જેમ જેમ ટાઈમ જતો ગયો તેમ તેમ બધા ગભરાતા ગયા, ભાઈ સાંજ પડે છે, રાત થઈ જશે, પછી કાં હોતશું આપને, તો હિસાબે અમે પછી શોધખોળ ચાલુ કરી। અમને પછી લોકેશન બધી મળતા ગયા, ભાઈ સનિયાના મહિલા, પછી ખરવાસાના મહિલા, બધા લોકેશનમાં અમે બધું ખેતર, ગામડા, આજુબાજુના જેટલા બધું શોધ્યું, ગાડી તપાસ કરી। યાર દોસ્તારો બધા એક દુસરાને કહીને, કોઈ પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો કે આ લોકેશન બતલાવે છે, હા, તો હિસાબે અમે એ લોકેશન પર ફરતા રહ્યા। તો પછી છેલ્લે પછી અમને સનિયામાં સ્વામિનારાયણ નવું મંદિર બને છે, ત્યાં ગાડી અમને ગાડી દેખાઈ, તો પછી અમને ડાઉટ ગયો, તો હવે અંદર ઘૂસ્યા તો એ લોકોના ચપ્પલ બેવના નીચે હતા અને મંદિર 8 વાગે બંધ થઈ ગયેલું હતું। તો તો કોઈ હતું નહીં ત્યાં, સાંજે 8 વાગે બંધ થઈ ગયું। 8 વાગે પછી અમને ખબર પડી ગાડી અહીંયા પડેલી છે, તો ગાડી ત્યાં જોઈ પછી અમને ડાઉટ ગયો અહીંયા જ કશે, મંદિર 7 માળનું છે, બહુ મોટું મંદિર છે, તો કમસે કમ એમાં અમને શોધવામાં, બધી રીતે શોધવામાં અમને 3 થી 4 કલાક ગયા। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।